પ્રકરણ નંબર 3 પરમાણુ અને અણુ. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. ખાસ ધ્યાન રાખજો, તમારા માટે આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે. કારણ કે પરમાણુ અને અણુ વિશેની માહિતી મેળવશું આપણે ત્યારે તેની સાથે સંકળાયેલી ઘણી બધી પ્રક્રિયાઓ છે, આગળ જતા તમને ખૂબ જ ઉપયોગી નીવડવાની છે. આ પ્રકરણમાં આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો, પરમાણુ શું છે, પરમાણુ અને અણુ શું છે, પરમાણુ અને અણુ વિશે આપણે માહિતી મેળવવાની છે. ત્યારબાદ જે કીધું એ અગત્યની વાત, રાસાયણિક સૂત્ર લખવા, રાસાયણિક સૂત્ર કેવી રીતે લખવા, અને સાથે સાથે આણ્વીય દળ કોને કહેવાય, મોલ સંકલ્પના શું છે, આ બધી જ માહિતી આ પ્રકરણમાંથી આપણે મેળવવાની છે. એટલે એકંદરે જોઈએ તો આ પ્રકરણ છે એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. જોઈએ પ્રકરણની આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો પ્રસ્તાવનામાં જે ટેક્સ્ટબુકમાં પ્રસ્તાવના આપેલી છે તેમાંથી પૂછાતો પ્રશ્ન છે. પ્રશ્ન પહેલો, મહર્ષિ કણાદની પરમાણુ અંગેની અભિધારણાઓ જણાવો. મહર્ષિ કણાદ કે જે પ્રાચીન ભારતીય તત્વજ્ઞાની હતા. તો તત્વજ્ઞાની શું છે પહેલા આપણે એની માહિતી મેળવીએ. તો આપણે તત્વજ્ઞાન અને વિજ્ઞાન, તત્વજ્ઞાન અને વિજ્ઞાન બંને અલગ અલગ વિષયો છે. તત્વજ્ઞાનમાં શું હોય છે તો કે આપણી આસપાસ થતી પ્રક્રિયાઓ, આપણી આસપાસ રહેલી વસ્તુઓ, એનું વર્તન, એના ગુણધર્મનું નિરીક્ષણ કરી, માત્ર નિરીક્ષણ કરી તેની વર્તણૂક જોઈ તેના આધારે નક્કી કરે તેને તત્વજ્ઞાની કહેવાય. અને વિજ્ઞાની તો આપણી આસપાસ રહેલી વસ્તુઓ, પદાર્થ, તેની જે કંઈ પ્રક્રિયાઓ હોય, પ્રક્રિયાઓને પ્રયોગો કરી અને સાબિતી આપે તેને વૈજ્ઞાનિકો કહેવાય. એટલે ભારતીય તત્વજ્ઞાનીઓ, જેને આપણે ઋષિમુનિઓથી પણ ઓળખીએ છીએ, એનાથી ઓળખીએ છીએ ઋષિમુનિઓ. ખાસ બાળકો જુઓ, એ સમયમાં વિજ્ઞાન હતું પણ અત્યારે જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી નથી. તત્વજ્ઞાન દ્વારા, પોતાના નિરીક્ષણ દ્વારા માહિતીઓ એકઠી કરતા અને તે માહિતીઓ આપણા સુધી પહોંચાડતા. હવે જોઈએ પ્રાચીન ભારતીય તત્વજ્ઞાની અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદ્રશ્ય, અદ્રશ્ય એટલે ખબર જ છે બાળકો કે જેને આપણે જોઈ શકતા નથી, અને અજ્ઞાત આપણે જાણતા નથી, એવા સ્વરૂપ વિશે હંમેશા માટે કેવા હતા, આશ્ચર્યચકિત થતા રહ્યા. ઈસવીસન પૂર્વે 500 ની આસપાસ, એટલે અત્યારથી આપણે ગણીએ તો 2700 વર્ષની આજુબાજુ, અત્યારથી 2700 વર્ષ પહેલા, 2700 વર્ષ પહેલા 500 ની આસપાસ ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો. દ્રવ્યનું વિભાજન, વિભાજન એટલે ભાગ કરવું, કટકા થવા, નાના સ્વરૂપમાં રૂપાંતર થવું, એવો વિચાર કરવામાં આવ્યો. ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા કરી હતી કે જો દ્રવ્યનું સતત વિભાજન કરવામાં આવે, જો ધ્યાન રાખજો, દ્રવ્યનું સતત વિભાજન કરવામાં આવે, તેને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. માની લઈએ કે આપણી પાસે એક ચોક છે, બોર્ડમાં લખવાની ચોક છે, એ ચોકને તમે કટકા કરો તો એક ચોકમાંથી તમને 2 કટકા મળે છે. તેનું આવું વારંવાર વિભાજન કરવામાં આવે તો તેનું વધુ ને વધુ નાના કણોમાં વિભાજન થતું રહેશે, એકદમ નાના કણોમાં વિભાજન થતું રહેશે. હજી જો વિભાજન કરવામાં આવે તો અંતે એક એવો સમય આવશે કે આ કણનું વધુ વિભાજન હવે શક્ય બનશે નહીં. એટલે કે આ અંતિમ કણ કેવો રહેશે, અવિભાજ્ય રહેશે. કેવો કણ રહેશે, અવિભાજ્ય. એટલે મહર્ષિ કણાદે આપણને કીધું કે ભાઈ કોઈ પણ મહર્ષિ કણાદે કહ્યું કોઈ પણ પદાર્થનું વિભાજન કરતા એક
એવો સમય આવી જશે કે ત્યારે હવે એ કણનું વિભાજન શક્ય નહીં બને. આવા અવિભાજ્ય કણને મહર્ષિ કણાદે શું નામ આપ્યું? પરમાણુ નામ આપ્યું. મહર્ષિ કણાદે તત્વના અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણને પરમાણુ નામ આપ્યું. ખાસ ધ્યાન રાખજો બાળકો, પરમાણુ છે એ નરી આંખે જોઈ શકતા નથી. હવે ત્યારબાદ આવે છે ભારતીય તત્વજ્ઞાની પકુધા કાત્યામનું પરમાણુ માટેનું સૂચન. પરમાણુ નામ કોને આપ્યું બાળકો? મહર્ષિ કણાદે. ત્યારબાદ મહર્ષિ કણાદે સૂચવેલા સિદ્ધાંતના ઝીણવટપૂર્વક અભ્યાસ કરી પકુધા કાત્યામને સૂચવ્યું તે પરમાણુ સામાન્ય રીતે સંયુક્ત રૂપમાં અસ્તિત્વ ધરાવે છે. એટલે સામાન્ય રીતે આપણે એને જોઈએ તો એક કરતા વધારે પરમાણુ આપણને સંયુક્ત રૂપે જોવા મળે છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો છે. એનું આપણે એક ઉદાહરણ લઈએ, પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો પાણી છે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું અણુસૂત્ર, પાણીનું અણુસૂત્ર તમને આવડે છે બાળકો, H2O. H2O હાઇડ્રોજન પેરોક્સાઇડનું અણુસૂત્ર થાય H2O2. H2O2. તો તમે જોઈ શકો છો કે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે અને હાઇડ્રોજન પેરોક્સાઇડમાં પણ હાઇડ્રોજન અને ઓક્સિજન છે. જુઓ ખાસ સમજો, પાણીમાં પણ હાઇડ્રોજન અને ઓક્સિજન છે, જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં પણ હાઇડ્રોજન અને ઓક્સિજન છે, છતાં પણ બંનેના ગુણધર્મ અલગ અલગ છે. એટલે કે દ્રવ્ય છે વિવિધ સ્વરૂપો આપે છે. પરમાણુઓ સંયુક્ત રૂપે જોડાય ત્યારે દ્રવ્ય છે વિવિધ સ્વરૂપો આવે છે. ત્યારબાદ આવે છે 9, પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાનીઓનું પરમાણુ માટેનું સૂચન જણાવો અને આ અભિધારણાઓની મર્યાદા જણાવો. પહેલા તો આપણે જોઈએ પરમાણુ માટે શું સૂચન કર્યું. તો પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાનીઓ ડેમોક્રિટસ અને લ્યુસિપસે સૂચવ્યું કે જો દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરવામાં આવે તો અંતે પ્રાપ્ત થયેલ કણોનું વધુ વિભાજન શક્ય બનશે નહીં. આ અવિભાજ્ય કણોને તેમને શું કીધું? પરમાણુ કહ્યા. પણ હવે ખાસ જુઓ, આ અભિધારણા એને આપી એની મર્યાદાઓ. આ વિચારો માત્ર માન્યતા ઉપર આધારિત હતા. તેના ઉપર આધારિત હતા? માન્યતા ઉપર. આપણે કીધું ને કે ભાઈ તત્વજ્ઞાનીઓ છે એ માત્ર ને માત્ર નિરીક્ષણ કરે, આસપાસ થતી ઘટનાઓનું નિરીક્ષણ કરી અને જુદી જુદી અભિધારણાઓ રજૂ કરે. તેમને માન્ય કરવા માટે કોઈ વધુ પ્રાયોગિક કાર્ય તે સમયમાં થયેલા નહોતા. આજથી 2500 વર્ષ પહેલા જે આ બધી પ્રક્રિયાઓ હાલતી હતી ત્યારે કોઈ પણ પ્રાયોગિક કાર્ય દ્વારા સાબિત નહોતું થયેલું કે પરમાણુ છે અવિભાજ્ય કણ છે. ચાલો ત્યારબાદ હવે રાસાયણિક સંયોગીકરણનો નિયમ. હવે આપણે રસાયણ શાસ્ત્રમાં પાછા આવી જઈએ. તો રાસાયણિક સંયોગીકરણ એટલે શું? પહેલો તો આપણે મુદ્દો કે ભાઈ રાસાયણિક સંયોગીકરણ એટલે શું અને રાસાયણિક સંયોગીકરણના નિયમો ક્યાં ક્યાં છે? તો રાસાયણિક સંયોગીકરણ એટલે તો કે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી, જો આ શબ્દ લખવો જરૂરી છે, રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન બનાવે તેને રાસાયણિક સંયોગીકરણ કહેવાય છે. શું કહેવાય છે બાળકો? રાસાયણિક સંયોગીકરણ કહેવાય છે. રાસાયણિક સંયોગીકરણમાં ના બે મહત્વના નિયમોની રજૂઆત એન્ટોની એલ લેવોઇઝર અને જોસેફ એલ પ્રાઉસ્ટે કરી હતી. એ બે નિયમો ક્યાં છે? તો પહેલો નિયમ છે દળ સંચયનો નિયમ, અથવા તો એનું બીજું નામ છે દ્રવ્ય સંરક્ષણનો નિયમ. દ્રવ્ય સંરક્ષણનો નિયમ અને બીજો છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. બીજો કયો નિયમ છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ બંને નિયમને સમજવા માટે આપણે ટેક્સ્ટબુકની પ્રવૃત્તિ જોઈએ. બંને નિયમને સમજવા માટે આપણે શું જોઈએ છીએ? ટેક્સ્ટબુકની પ્રવૃત્તિ. તો ટેક્સ્ટબુકની પ્રવૃત્તિમાં શું આપેલું છે? તમે પહેલા આકૃતિ જુઓ. આકૃતિમાં શું આપ્યું છે? તો કે કોનિકલ ફ્લાસ્ક આપેલું છે. કોનિકલ ફ્લાસ્કની અંદર એક બીજી કસનળી છે. કોનિકલ ફ્લાસ્કની અંદર દ્રાવણ ભરેલું છે. કસનળીને પણ દ્રાવણથી ભરેલી છે. કસનળીને દોરી વડે ટીંગાળેલી છે અને તે અહીંયા બૂચ વડે દોરી
ફિક્સ કરેલી છે, જેથી કરીને કસનળી સ્થિર ઊભી રહે. તો હવે કસનળીમાં કયું દ્રાવણ છે, ફ્લાસ્કની અંદર કયું દ્રાવણ છે, અને આવી ગોઠવણી શા માટે કરી છે? તો જોઈએ કે આપણે અહીંયા જુઓ, ફ્લાસ્કની અંદર જે દ્રાવણ છે એનું વાય દ્રાવણ કીધું છે, કસનળીની અંદર જે દ્રાવણ લીધું છે તેને એક્સ દ્રાવણ કીધેલું છે. જુઓ બાળકો, કોનિકલ ફ્લાસ્કમાં જે વાય દ્રાવણ લીધેલું છે એ અહીંયા દર્શાવેલા છે, કસનળીમાં જે એક્સ દ્રાવણ લેવાનું છે એ અહીંયા દર્શાવેલું છે. હવે જોઈએ, જો તમે કસનળીમાં કોપર સલ્ફેટ કેટલું છે, 1.25 ગ્રામ કોપર સલ્ફેટનું દ્રાવણ કસનળીમાં લ્યો, તો સામે કોનિકલ ફ્લાસ્કમાં તમારે 1.43 ગ્રામ સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ લેવાનું છે. જો તમે કસનળીમાં બેરિયમ ક્લોરાઇડ 1.22 ગ્રામનું દ્રાવણ લ્યો, તો કોનિકલ ફ્લાસ્કમાં 1.53 ગ્રામ સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. જો કસનળીમાં 2.07 ગ્રામ લેડ નાઇટ્રેટનું દ્રાવણ લઈએ, તો 1.17 ગ્રામ સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ કોનિકલ ફ્લાસ્કમાં લેવું પડે. ખાસ બાળકો જુઓ, અહીંયા આપણે બે નિયમો, દ્રવ્ય સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ જોઈ રહ્યા છીએ. એટલે અહીંયા ખાસ જુઓ, તમને જે તે પદાર્થનું દળ આપેલું છે, ગ્રામમાં દળ આપેલું છે, દળ એ મુજબ જ લેવાનું છે. હવે માની લઈએ કે આપણે વાય તરીકે સોડિયમ કાર્બોનેટ 1.43 ગ્રામ સોડિયમ કાર્બોનેટ એટલે કોનિકલ ફ્લાસ્કની અંદર 1.43 ગ્રામ સોડિયમ કાર્બોનેટ લઈએ છીએ, અને કસનળીની અંદર 1.25 ગ્રામ કોપર સલ્ફેટનું દ્રાવણ લઈએ છીએ. હવે તમારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કર્યા બાદ સંપૂર્ણ સાધનોનું યોગ્ય રીતે વજન કરવાનું છે. યોગ્ય વજન કાંટામાં તેનું વજન કરવાનું છે. વજન કરી લેશો, ખાસ ધ્યાન રાખો, વજન કરી લેશો પછી અત્યારે આકૃતિમાં જે દર્શાવેલું છે આવી જ રીતે બંને દ્રાવણો એકબીજા સાથે દ્રાવ્ય થયેલા નથી અથવા તો ઓગળેલા નથી, એકબીજા સાથે કોઈ જાતની પ્રક્રિયા કરતા નથી, બંને અલગ અલગ પાત્રમાં ભરેલા છે. તેનું વજન કરી લીધું. ત્યારબાદ હવે તમારે કોનિકલ ફ્લાસ્કને નમાવવાનો છે, ત્રાસો કરવાનો. ત્રાસો કરશું એટલે શું થશે બાળકો, તો કે કસનળીમાં રહેલું દ્રાવણ, કસનળીમાં રહેલું કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં ઉમેરાશે, કોનિકલ ફ્લાસ્કના દ્રાવણમાં ઉમેરાશે. એટલે કે સોડિયમ કાર્બોનેટ અને કોપર સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા થશે. સોડિયમ કાર્બોનેટ અને કોપર સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા થશે. પ્રક્રિયા થઈ ગયા બાદ એટલે કે બંને દ્રાવણો એકબીજા સાથે ભળી ગયા બાદ ફરીથી તમારે ફ્લાસ્કનું વજન કરવાનું છે. તો તમે જોશો કે પહેલી વખત આપણે જે વજન મેળવેલું હતું એટલું જ વજન બીજી વખત, એટલે કે પ્રક્રિયા થવા છતાં પણ ન તો વજનમાં વધારો થાય છે ન તો વજનમાં ઘટાડો થાય છે, એટલે કે દળમાં કોઈ ફેરફાર થતો નથી. આ શું સૂચવે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન, કોઈ નવો દ્રવ્ય બનતો નથી. દ્રવ્ય બને તો વજન વધે, તે દ્રવ્યનો વિનાશ થતો નથી. જો વિનાશ થતો હોય તો વજન શું થવું જોઈએ, ઘટવું જોઈએ. હવે તમને સીધો પ્રશ્ન આવે કે સાહેબ આ પ્રક્રિયા આપણે કરીએ છીએ તો એમાં બૂચ મારવાની ક્યાં જરૂર છે, આપણે તો કોનિકલ ફ્લાસ્કને જરાક જ નમાવવાનો છે. તો ખાસ બાળકો સમજશું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુઓ પણ નિર્માણ પામતા હોય. શું નિર્માણ પામતું હોય? વાયુ સ્વરૂપના પદાર્થો પણ નિર્માણ પામતા હોય. જો આ પ્રવૃત્તિમાં આપણે બૂચ ન લગાવીએ તો વાયુઓ છે એ કોનિકલ ફ્લાસ્કના ખુલ્લા છેડામાંથી બહાર નીકળી જશે. એટલે આપણે જે વજન કરશું પ્રક્રિયા બાદ એ વજનમાં ફેરફાર આવશે. આ પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો
નથી. ચાલો એના આધારે આવી ગયું દળ સંચયનો નિયમ. કયો નિયમ આવે છે? દળ સંચયનો નિયમ. નિયમ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. આ છે દળ સંચયનો નિયમ અથવા તો દ્રવ્ય સંરક્ષણનો નિયમ. અને એ સમજૂતી તો કે પાણીમાં, ખાસ ધ્યાન રાખજો, પાણીમાં 1 ગ્રામ કેટલા ગ્રામ છે અહીંયા સ્પષ્ટતા નથી કરી લીધી, 1 ગ્રામ લેડ નાઇટ્રેટ ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે છે. આ દ્રાવણમાં 1 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે. સોડિયમ ક્લોરાઇડ એટલે તમને ખબર છે, મીઠું. જેથી દ્રાવણમાં સફેદ અવક્ષેપ મળે છે. તો તમને સીધો જ પ્રશ્ન થશે કે આ સફેદ અવક્ષેપ એટલે શું? તો પેલા બંનેને અલગ અલગ સફેદ એટલે સફેદ રંગના, એવું જરૂરી નથી કે બધી જ પ્રક્રિયામાં અવક્ષેપ છે સફેદ રંગના જ હોય. અહીંયા આપણને સફેદ રંગના અવક્ષેપ મળે. પણ આ અવક્ષેપ એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન થતો નવો કોઈ પદાર્થ મળે આપણને કે જે દ્રાવણમાં અદ્રાવ્ય એટલે કે અદ્રાવ્ય સ્વરૂપે નિર્માણ પામતો પદાર્થ મળે તો તેને અવક્ષેપ કહેવાય છે. તેને આમ તો જોઈએ કે આપણે રાસાયણિક પ્રક્રિયાથી અત્યારે ન સમજી શકીએ, પણ એક સાદા ઉદાહરણથી, આપણે ઘરમાં થતી પ્રક્રિયાના એક સાદા ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. એને આપણે રાસાયણિક પ્રક્રિયા અત્યારે ગણી શકીએ નહીં. જો જ્યારે આપણે છાશ બનાવીએ છીએ તો છાશ બનાવવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? દહીં અને પાણી. તેને વ્યવસ્થિત રીતે વલોવવાથી છાશ તૈયાર થાય છે. પણ ખાસ જુઓ, આ છાશને હજી વધારે વલોવશું આપણે ભણીએ છીએ અવક્ષેપ. શું ભણીએ છીએ? અવક્ષેપ. છાશને તમે સતત વલોવતા રહેશો એટલે કે હલાવતા રહેશો તો ધીમે ધીમે તેમાંથી માખણ છૂટું પડશે. આ માખણ છે, પહેલા માખણ છૂટું પડે છે ત્યારે તમે યોગ્ય નિરીક્ષણ કરશો તો પેલા નાના કણોમાં રૂપાંતરિત થશે અને આ નાના કણો એકી સાથે ભેગા થઈ અને માખણનો મોટો જથ્થો છાશની ઉપર તરવા લાગશે. હવે એ માખણનો જથ્થો છે, તમે ગમે તેવી પ્રક્રિયા કરશો તો છાશમાં દ્રાવ્ય થશે નહીં, બાકી વધેલ છાશમાં દ્રાવ્ય થશે નહીં. આ અદ્રાવ્ય જથ્થો આવ્યો. આવા અદ્રાવ્ય રાસાયણિક પ્રક્રિયામાં અદ્રાવ્ય જથ્થો નિર્માણ પામે તો એને અવક્ષેપ કહેવાય. શું કહેવાય? અવક્ષેપ. આ અવક્ષેપનું વજન x + y ગ્રામ જેટલું મળે છે. એટલે કે આપણે x ગ્રામ તરીકે કોણ લીધેલું હતું? લેડ નાઇટ્રેટ, અને y ગ્રામ તરીકે શું લીધેલું હતું? સોડિયમ ક્લોરાઇડ. આ બંનેના કુલ વજન જેટલું અવક્ષેપનું વજન મળે છે, જે શરૂઆતમાં લીધેલા દ્રાવણના વજન જેટલું છે. આ હકીકત દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. ત્યારબાદ આવે છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. લખી ઉદાહરણ સહિત સમજાવો. તો ખાસ ધ્યાન રાખો, રાસાયણિક પદાર્થોના તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. પ્રવૃત્તિ યાદ કરો. આગળની પ્રવૃત્તિમાં આપણે જે કાંઈ પદાર્થો લીધેલા હતા એ નિશ્ચિત પ્રમાણમાં લીધેલા હતા. તેનું આપણે યોગ્ય દળ લીધેલું હતું, યોગ્ય વજન લીધેલું હતું. જો બેમાંથી કોઈ એક પદાર્થનું દળ વધારે લેવામાં આવે તો એ વધારાનો પદાર્થ છે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે નહીં, પણ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખશે. રાસાયણિક પદાર્થોમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. એની સમજૂતી પાણીનું અણુસૂત્ર શું છે? તો કે H2O. એટલે એમાં હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. હાઇડ્રોજન છે અને ઓક્સિજન. પાણી જેવું સંયોજન અનેક સ્ત્રોત દ્વારા મેળવી શકાય છે. એટલે આપણે ગટરનું પાણી પણ લઈ શકીએ, બોરનું પાણી પણ લઈ શકીએ, ડેમનું પાણી પણ લઈ શકીએ, દરિયામાંથી પણ પાણી મેળવી શકીએ. પાણીનો સ્ત્રોત કોઈ પણ હોય, પરંતુ જો 9 ગ્રામ, જો ખાસ ધ્યાન રાખો, આ 9 ગ્રામ એટલા માટે લીધું છે કે ગણતરીની સરળતા માટે. જો 9 ગ્રામ પાણી એટલે H2, 9 ગ્રામ પાણીનું વિઘટન થાય
એટલે કે 9 ગ્રામ H2O નું વિઘટન થાય, એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડે, ત્યારે હંમેશા 9 ગ્રામ પાણીમાંથી 1 ગ્રામ હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે અને 8 ગ્રામ ઓક્સિજન ઉદ્ભવે છે. 8 ગ્રામ શું ઉદ્ભવે છે? ઓક્સિજન. એટલે કહી શકીએ આપણે કે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર, પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા 1:8 થાય છે. કેવો થાય છે? 1:8. આ તમારે હંમેશા યાદ રાખવાનું છે કે હાઇડ્રોજન 1 ગ્રામ હોય ત્યારે ઓક્સિજન કેટલા ગ્રામ હોય? 8 ગ્રામ હોય. પાણીની અંદર હાઇડ્રોજન 1 ગ્રામ હોય ત્યારે ઓક્સિજન છે કેટલા હોય? 8 ગ્રામ. તેવી જ રીતે આપણે ઉદાહરણ લઈએ એમોનિયા, NH3. એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર 14:3 છે. અને આનું ઉદાહરણ આપવું હોય આપણે તો 14 અને 3 કેટલા થાય? તો કે 17. 17 ગ્રામ એમોનિયાનું વિઘટન થાય. 17 ગ્રામ એમોનિયાનું વિઘટન થાય ત્યારે તેમાંથી 14 ગ્રામ નાઇટ્રોજન અને 3 ગ્રામ હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે. 14 ગ્રામ નાઇટ્રોજન અને 3 ગ્રામ હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આવે છે ડાલ્ટન. કોણ આવે છે? ડાલ્ટન. ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. એટલે કે ડાલ્ટને જે પરમાણુય સિદ્ધાંત આપ્યો એને આપણે જોઈએ. ડાલ્ટને શું કીધું? તો કે બધા જ દ્રવ્યો, કોઈ પણ દ્રવ્ય, તમારી આસપાસ તમને જે કાંઈ દ્રવ્યો દેખાય છે એ બધા જ દ્રવ્ય છે પરમાણુના બનેલા છે, જે અતિ સૂક્ષ્મ કણો છે. હવે માની લ્યો કે સાહેબ કે દ્રવ્ય એટલે શું? તો કે તમારી પાસે કોઈ પણ પદાર્થ હોય, અત્યારે તમારા હાથમાં મોબાઈલ છે, તમારી પાસે બોલપેન છે, તમારી પાસે અન્ય કોઈ વસ્તુઓ છે, તો આ દરેક દ્રવ્ય છે એ કેના બનેલા છે? તો કે પરમાણુના બનેલા છે. અને પરમાણુ છે અતિ સૂક્ષ્મ છે. પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે. પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી. સર્જન કે વિનાશ શક્ય નથી. એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. તો આપણી પાસે જે પરમાણુની આપણે વાત કરીએ છીએ, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, એમાંથી માની લઈએ કે આપણે ઓક્સિજન લીધું, તો ઓક્સિજન તમે ગમે ત્યાંથી લો, વાતાવરણમાંથી ઓક્સિજન લો, પાણીમાંથી ઓક્સિજન મુક્ત કરો કે અન્ય કોઈ સ્થાનમાંથી ઓક્સિજન પ્રાપ્ત કરો, તો એ ઓક્સિજનનું દળ અને રાસાયણિક ગુણધર્મ કેવા હોય છે? સમાન હોય છે. કેવા હોય છે? સમાન. હવે માની લઈએ કે આપણે પાણી લીધું H2O. એ પાણી આપણે જુદા જુદા સ્ત્રોતમાંથી લીધું, ડેમમાંથી લીધું, બોરમાંથી લીધું, વહેતી નદીમાંથી લીધું, અથવા તો ખાબોચિયામાંથી લીધું, અથવા તો ગટરમાંથી લીધું. આ પાણીનું વિઘટન કરતા તેમાંથી મળતો હાઇડ્રોજન કે ઓક્સિજનની વાત કરીએ, પહેલા હાઇડ્રોજનની વાત કરીએ, તો એ પછી કોઈ પણ નમૂનામાંથી મળતો હાઇડ્રોજન છે એના રાસાયણિક ગુણધર્મ અને પરમાણુનું દળ હંમેશા કેવું રહે છે? સમાન રહે છે. એવી રીતે ઓક્સિજનની વાત કરીએ તો આ બધા જ પાણીના નમૂનામાંથી મળતો ઓક્સિજન અને વાતાવરણમાંથી મળતો પણ ઓક્સિજન, એના રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે અને પરમાણુય દળ સમાન હોય છે. પણ જુદા જુદા તત્વો એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન, આ બંનેના દળ, પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મ જુદા જુદા. હાઇડ્રોજનનો ગુણધર્મ જુદો હોય, ઓક્સિજનનો ગુણધર્મ પણ કેવો હોય? જુદો હોય છે. ખાસ યાદ રાખજો બાળકો, જુદા જુદા તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ જુદા જુદા છે. પરમાણુ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી સંયોજનો બનાવે છે. પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી સંયોજનો. કોઈ પણ સંયોજનના પરમાણુઓની સાપેક્ષ સંખ્યા, કોઈ પણ સંયોજનના પરમાણુની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. આપણે જુદા જુદા ઉદાહરણો લીધા.
એમાંથી એક લીધું પાણી, તો કે H2O. હંમેશા H2O જ લખાય, હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1. પછી તમને કોઈ એમ કહે કે ખાંડ, તો ખાંડ તમે ગમે ત્યાંથી લ્યો, એનું અણુસૂત્ર ફિક્સ જ હોય, સંયોજનનું સૂત્ર ફિક્સ જ હોય. C12H22O11 એટલે કાર્બન 12 છે, હાઇડ્રોજન 22 છે અને ઓક્સિજન કેટલા છે? 12. C12 11, ઓક્સિજન કેટલા છે? 11. C12H22O11, ઓક્સિજન કેટલા છે? 11. તેવી રીતે ગ્લુકોઝ ગમે ત્યાંથી આપણે મેળવીએ તો તેનું અણુસૂત્ર કાર્બનની સંખ્યા 6 હોય, હાઇડ્રોજનની સંખ્યા 12 હોય અને ઓક્સિજનની સંખ્યા 6 હોય. આ નિશ્ચિત જ હોય છે બાળકો. શું હોય છે? નિશ્ચિત હોય છે, જેને જ આપણે શું કહીએ છીએ? નિશ્ચિત પ્રમાણનો નિયમ કહીએ છીએ. શું કહીએ છીએ? નિશ્ચિત પ્રમાણનો નિયમ.